નમસ્કાર દર્શક મિત્રો, વિસ્ફોટ ન્યૂઝ 24 ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના દોડકા ગામ ખાતે અજાણ્યા ઈસમો દ્વારા એક સાથે 5 મકાનનો ટાર્ગેટ બનાવવામાં આવ્યો। મકાનોની જાળી તોડીને ચોરી કરવામાં આવી હતી। તેમજ ગામના માજી સરપંચ રાવજીભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ અને મકાનોના માલિકો દ્વારા ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદ બાદ ભાદરવા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી સરવૈયા સાહેબને તેમનો સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। દોડકા ગામના હું માજી સરપંચ છું અને અમારા દોડકા ગામની અંદર એક વર્ષોથી ચીસલી ગેંગવાળા સરદારજી રહે છે અને આડોશ પાડોશના ગામોની અંદર દરેકની ગામોની અંદર હાહાકાર મચાવી દીધેલો છે। આ ચીસલી ગાંગ એક સરદાર ભૂંડો પકડવાના બોને આવે છે અને બધે જ ચોરી કરે છે અને મારા ઘેરે વર્ષો પહેલાં કર્યા હતા અને એક દુકાનમાં કર્યા હતા। દુકાનની અંદર સીસી કેમેરાની અંદર અમે જોયો હતો તો સરદારજી પકડાયો હતો, એને ટેટુ દોરેલું હતું અને આજે જે ચોરી કરી છે અમને પૂરો વિશ્વાસ છે એ જ ગેંગે કરી છે અને અમારા ગામમાંથી 5 મકાનના તારા તોડ્યા છે અને ઓછામાં ઓછા 30 લાખનો મુદ્દામાલ લઈ ગયા છે ચોરી કરીને અને અમે ભાદરવા પોલીસ સ્ટેશનની અંદર અમે એની તપાસ સોંપી છે। ફરિયાદી એફઆઈઆર નોંધાઈ છે અને એની તપાસ ચાલુ છે અને અત્યારે પોલીસ કરી રહી છે અને અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારે પોલીસ અમને પકડી અને અમારો મુદ્દામાલ પાછો આપી શકે એવો અમે ભાદરવા પોલીસ સ્ટેશન પર વિશ્વાસ રાખીએ છીએ। આપણું શુભ નામ? મારું શુભ નામ રાવજીભાઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ, માજી સરપંચ દોડકા।